નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 માં 502 પેપરમાં આપણે મોલિક્યુલર સિમેટ્રીમાં લાસ્ટ ટાઈમ લો ઓફ મલ્ટિપ્લિકેશન કમ્પ્લીટ કર્યું હતું. ઇટ મીન્સ આના પછીનો નેક્સ્ટ લો અને લાસ્ટ જે ફિફ્થ છે લો ઓફ એસોસિએશન. ઓકે, સો ફર્સ્ટ ચલો લો ઓફ એસોસિએશન વિશે વાત કરી લે. એ લાસ્ટ જે છે એના આઈએમપી જે રેડી આ રીતે તમને પૂછશે. ઇટ મીન્સ એ બરાબર આપેલું હોય, બી બરાબર આપેલું હોય, સી, અને આ પ્રૂવ કરવાનું કે એ ક્રોસ બી ક્રોસ સી. રેડી? તો ચાલો પહેલાં તો આ લો નંબર 1 સિમ્પલી મેથેમેટિકલ એક્સપ્રેશન જોઈ લઈ. એ મેથેમેટિકલ એક્સપ્રેશન જે લેફ્ટ હેન્ડ સાઈડ એલએચએસ શું છે? એ ક્રોસ બી ઇન્ટુ બ્રેકેટ એ ક્રોસ બી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ ઇન્ટુ બ્રેકેટ બી ક્રોસ સી. રેડી? એનું મેથેમેટિકલ એક્સપ્રેશન છે આપણે પ્રૂવ કરવાનું છે. ઓકે, સો ચાલો લે ઓફ એસોસિએશનમાં શું આવશે ફર્સ્ટ જોઈ લઈએ. ફોર એની પોઈન્ટ ગ્રુપ એ બી સી, ઇટ મીન્સ એ બી સી આર સિમેટ્રી એલિમેન્ટ હોય તો ભાઈ એ ક્રોસ બી ઇન્ટુ બ્રેકેટ એ ક્રોસ બી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટમાં છે બી ઇન્ટુ સી. ઓકે, સો આ એનું મેથેમેટિકલ એક્સપ્રેશન છે. ભાઈ આમાં બ્રેકેટમાં એ ક્રોસ બી છે, એનું મલ્ટિપ્લિકેશન સી સાથે બરાબર એનું મલ્ટિપ્લિકેશન બી ક્રોસ સી સાથે, પણ કેમાં બ્રેકેટમાં છે. ઓકે, સો એને મેથેમેટિકલ એક્સપ્રેશન છે આપણે ડિરાઈવ કરીશું. ઇટ મીન્સ એલએચએસ ઇઝ ઇક્વલ ટુ આરએચએસ થઈ જાય તો લો ઓફ એસોસિએશન છે ઓબે થાય છે, મીન્સ કે પાલન થાય છે, નહીં તો નથી. રેડી? તો એનું મેથેમેટિકલ એક્સપ્રેશન છે. ચાલો હવે આમાં અલગ અલગ આપણે 3 સિમેટ્રી એલિમેન્ટ લઈ લઈએ. ભાઈ એ બરાબર લીધું છે મેં C3, બી બરાબર સિગ્મા વી એ અને સી બરાબર સિગ્મા વી બી. આમાં તમે કોઈ પણ લઈ શકો. રેડી? સિગ્મા વી એ સિગ્મા વી સી અને એને રિલેટેડ એક્ઝામ્પલ તમારે લેવાનું. રેડી? તો ચાલો મેં સ્ટાર્ટિંગમાં જો એ મોલિક્યુલ લીધો છે. હવે એ મોલિક્યુલમાં મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું ભાઈ ઓપરેશન ઓલવેઝ કઈ રીતે પરફોર્મ થશે. પહેલાં બ્રેકેટ છે એ ઓપન કરવાનો, પછી રાઇટ ટુ લેફ્ટ. પહેલાં જે તે બ્રેકેટ હોય એ ઓપન કરવાનો, ત્યાર પછી રાઇટ ટુ લેફ્ટ ઓપરેશન પરફોર્મ થશે. ઓકે, સો ચાલો હવે જોઈ લે. આમાં ભાઈ એલએચએસ શું આપેલું છે આપણે અહીં? એ ક્રોસ બી બ્રેકેટમાં છે ઇન્ટુ સી. રેડી? તો એની જગ્યાએ આપણે શું લીધું છે? એ એઝ્યુમ કર્યું છે C3, બી એઝ્યુમ કર્યું છે સિગ્મા વી એ અને સી એઝ્યુમ કર્યું છે સિગ્મા વી બી. આ તમે કોઈ પણ લઈ શકો. રેડી? તો એને રિલેટેડ એક્ઝામ્પલ લેવાનો. સિગ્મા વી સી પણ લઈ શકો આમાં. તો ચાલો મેં સ્ટાર્ટિંગ મોલિક્યુલ એ લીધો છે BF3નો. એમાં વચ્ચે સેન્ટરમાં બોરોન છે અને 3 ફ્લોરિન છે. ત્રણેયને અલગ પાડવા માટે આપણે નામ આપ્યા છે. એક FA છે, બીજું FB છે અને ત્રીજું શું છે? FC છે. રેડી? તો ચાલો FA ને સમાવતું જે પ્લેન છે, FA ને સમાવતું જે પ્લેન છે એને નામ આપી દઉં સિગ્મા VA. આ FA ને જેમાં સમાવતું જે પ્લેન હું ડ્રો કરું, ચાલો એનું નામ આપી દઈએ આપણે શું? સિગ્મા VA. તો ચાલો આ સિગ્મા VA છે. FA ને સમાવતું જે પ્લેન છે એ શું છે? સિગ્મા VA. FB ને સમાવતું જે પ્લેન છે એ છે સિગ્મા VB અને FC ને સમાવતું જે પ્લેન છે એ છે સિગ્મા VC. રેડી? તો આ ત્રણેયને આપણે અલગ અલગ નામ આપી દઈએ. ચાલો FA ને જે સમાવતું પ્લેનનું નામ આપ્યું તો સિગ્મા VA, FB ને સમાવતું પ્લેન છે સિગ્મા VB અને FC ને સમાવતું જે પ્લેન છે એ સિગ્મા VC. તો ચાલો આમાં શું ફર્સ્ટ એ ક્રોસ બી ઇન્ટુ સી, આ રીતે એ ક્રોસ બી ઇન્ટુ સી એપ્લાય કરવાનું છે. તો પહેલાં બ્રેકેટ ઓપન કરવાનો, ત્યાર પછી ઓપરેશન ઓલવેઝ રાઇટ ટુ લેફ્ટ. તો બ્રેકેટ ઓપન પણ કઈ રીતે થશે? જો C3 ઇન્ટુ સિગ્મા VA છે તો પહેલાં રાઇટ ટુ લેફ્ટ સિક્વન્સ ઓલવેઝ રાઇટ ટુ લેફ્ટ. ઇટ મીન્સ પહેલાં સિગ્મા VA એપ્લાય કરો, ત્યાર પછી C3 એપ્લાય કરો. તો આમાં મેં સિગ્મા VA ફર્સ્ટ એપ્લાય કરું. આ મોલિક્યુલમાં સિગ્મા VA એપ્લાય કરું તો સિગ્મા VA પ્લેન ઉપર જે એટમ હોય એ એમને રહે, બાકીના બંનેનું સ્થાન ચેન્જ થાય. તો સિગ્મા VA ઉપર એટમ કોણ છે? FA. આનું સ્થાન એમને રહેશે, બાકી FB અને FC જે આ બે છે એ ચેન્જ થશે. ઇટ મીન્સ સિગ્મા VA એપ્લાય કર્યું તો જે મોલિક્યુલ મળ્યો એનું નામ આપું છું મેં બી. ઇટ મીન્સ FAનું પોઝિશન એ નહીં રહેશે અને FC અને FB ચેન્જ થઈ જશે. રેડી? તો આ મોલિક્યુલ છે બી. આમાં C3 એપ્લાય કરું. C3 એટલે કે એક્સિસ ઓફ સિમેટ્રી કેટલાય રોટેટ થશે? C3 એપ્લાય કરશો, આખો મોલિક્યુલ 120 રોટેટ થશે. રેડી? તો FA જે છે એ ક્યાં આવશે? FCની જગ્યાએ. FC જે છે એ ક્યાં આવશે? FBની જગ્યાએ.
અને FB છે એ FAની જગ્યાએ. રેડી, આખા મોલિક્યુલના બધા જે ત્યાં મોલિક્યુલ હશે એ શું થશે? 120 રોટેટ થશે. ઇટ મીન્સ જો સિગ્મા લગાવો ત્યારે રિફ્લેક્ટ થાય અને એક્સિસ ઓફ સિમેટ્રીઝ લગાવશો ત્યારે રોટેટ થશે. રોટેટ બધા મોલિક્યુલ થશે. રિફ્લેક્ટમાં તમે ક્યુ પ્લેન લગાવો છો એના ઉપર ડિપેન્ડન્ટ હોય. રેડી, તો ચાલો હજી એક વખત આ સમજી લે આખી પ્રોસેસ. ચાલો, સ્ટાર્ટિંગમાં શું હતું મોલિક્યુલ? આપણે એઝ્યુમ કરી લીધું હતું. ચાલો, એ બરાબર શું લીધું છે આપણે અહીં? એ બરાબર આપણે લીધું છે C3, બી બરાબર લીધું છે સિગ્મા VA અને સી બરાબર શું લીધું છે? સિગ્મા VB. ભાઈ LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ આની ઇક્વેશનમાં શું છે? ભાઈ કૌંસની અંદર A ક્રોસ B અને કૌંસની બહાર C, આ બધું મલ્ટિપ્લિકેશનમાં છે. પ્લસ હવે આ ઓપરેશન પરફોર્મ કરવાનો રૂલ્સ છે. પહેલાં તો બ્રેકેટ હોય એને ઓપન કરો, બ્રેકેટ હોય ઓપન પણ આ રીતે થશે, રાઈટ ટુ લેફ્ટ. બ્રેકેટ ઓપન થઈ જાય ત્યાર પછી કંઈક રિઝલ્ટ મળશે અહીંયા. એ રિઝલ્ટનું C સાથે એનું મલ્ટિપ્લિકેશન કરાવી દઈશું આપણે. રેડી, તો એ બરાબર જે આપણે એઝ્યુમ કર્યું છે મેં સ્ટાર્ટિંગમાં અહીં લઈ લીધું. ચાલો, એ બરાબર શું એઝ્યુમ કર્યું છે આપણે? એ બરાબર C3 છે, બી બરાબર છે સિગ્મા VA અને સી બરાબર છે સિગ્મા VB. તો આ ઓપરેશન જે કરવાનું છે આપણે એમાં કઈ રીતે પરફોર્મ થશે? ઇટ મીન્સ ચાલો આ પહેલાં આપણે આટલા 3 જે છે સિમેટ્રી એલિમેન્ટ એક પછી એક પરફોર્મ કરાવશું. એમાં માટે પહેલાં તો બ્રેકેટ ઓપન કરો, જે તે બ્રેકેટ આપેલો છે એને ઓપન કરવા. એ ભાઈ કૌંસની અંદર કૌંસ છૂટો પાડવાનો, મતલબ કે કૌંસની અંદર આ બે વસ્તુ છે, એક સિગ્મા VS અને C3 છે. તો ઓપરેશન ઓલવેઝ રાઈટ ટુ લેફ્ટ થાય. તો પહેલાં સિગ્મા V એપ્લાય કરો, ત્યાર પછી આપણે આ C3 એપ્લાય કરીશું. ઓકે, સો ચાલો સ્ટાર્ટિંગમાં મોલિક્યુલ લીધો છે એનું નામ આપ્યું છે મેં A. ચાલો અલગ અલગ પ્લેન વિશે પણ તમને સમજાવી દઉં. ચાલો હવે FA જે સમાવતું જે પ્લેન છે એનું નામ આપું છું હું સિગ્મા VA. FA જે સમાવતું પ્લેન છે એનું નામ આપું સિગ્મા VA. FB ને સમાવતું જે પ્લેન છે એ સિગ્મા VB છે અને FC ને જે સમાવતું પ્લેન છે એ સિગ્મા VC છે. રેડી, તો ચાલો આ ત્રણેયના નામ આપી દઈએ. FA ને સમાવતું જે પ્લેન છે એ કયું છે? સિગ્મા VA છે. FB ને સમાવતું જે પ્લેન છે એ સિગ્મા VB અને FC ને સમાવતું જે પ્લેન છે એ સિગ્મા VC. હવે આમાં હું પહેલાં સિગ્મા VA એપ્લાય કરીશ તો શું થશે? સિગ્મા VA પર જે એટમ હોય એનું સ્થાન એને રહે અને બાકીના બંને એટમનું સ્થાન શું થશે? ચેન્જ થશે. ઇટ મીન્સ જે પ્લેનની અંદર એટમ ઇન્ક્લુડ હશે એની પોઝિશન સેમ ઇટ ઇઝ રહેશે, બાકીના બંને એટમ જે ચેન્જીસ થશે. ઇટ મીન્સ FAનું પોઝિશન એને રહે અને FC અને FB ઇન્ટરચેન્જ થઈ ગયા. હવે ત્યાર પછી C3 એપ્લાય કરવાનું. C3 એટલે 120નું રોટેશન. આખો મોલિક્યુલનો બધા એટમ આ રીતે રોટેટ થાય. રેડી, ને લાસ્ટમાં આપણે કંઈક રિઝલ્ટ મેળવ્યું એનું નામ આપું છું હું C. હવે જો સ્ટાર્ટિંગમાં જુઓ તમે અહીં સ્ટાર્ટિંગમાં જે પોઝિશન હતી એમાં હું ફરીથી એક વખત આ ઇરેઝ કરીને તમને સમજાવી દઉં છું. ચાલો હવે A અને C ની આપણે કમ્પેરિઝન કરી. A અને C ની કમ્પેરિઝન કરશું. ઇટ મીન્સ ચાલો આ મોલિક્યુલ A છે અને આ જે લાસ્ટમાં મળ્યું છે એ શું છે? આ C છે. રેડી, તો આ A છે અને લાસ્ટમાં મળ્યું એ આપણે નામ આપી દઈએ C. તો જોવામાં એક પોઝિશન સેમિટીઝ રહી હશે કોઈ એટમની, કોઈ એક એટમની પોઝિશન સેમિટીઝ રહી હશે, એ એટમને ગોતીને પ્લેન ડાયરેક્ટ લગાવી દે. ચાલો અહીંયા FC છે, અહીંયા પણ FC જ છે. ઇટ મીન્સ જો આમાં હું સિગ્મા VC એપ્લાય કરું તો FC ને સમાવતું પ્લેનને નામ આપ્યું હતું સિગ્મા VC. ઇટ મીન્સ FC એમને રહે, બાકીના આ બંનેના સ્થાન ચેન્જ થાય FA અને SC ના. રેડી, તો એમાંથી હું ડાયરેક્ટ સિગ્મા VC એપ્લાય કરું તો મને ડાયરેક્ટ C મળે કે ના મળે? ઇઝી જ એકદમ. ભાઈ એ મોલિક્યુલ આપ્યો છે એમાં હું ડાયરેક્ટલી સિગ્મા VC એપ્લાય કરી દઉં તો મને લાસ્ટમાં શું મળશે? ડાયરેક્ટલી તમને એ ઉપરથી C મળશે. રેડી, તો એમાં સ્ટાર્ટિંગમાં જો તમે સિગ્મા VC એપ્લાય કરી દો ઇટ મીન્સ આ બંનેને બે ઓપરેશન કરાવ્યા. એક તો હતું C3 ઇન્ટુ સિગ્મા VA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા VC. લખાય કે ના લખાય? સિમ્પલ છે ભાઈ. પહેલાં આ બે ઓપરેશન પરફોર્મ કરાવ્યા અને આ બંનેને ચેક કરવાના. ઇટ મીન્સ આમાં હું ડાયરેક્ટલી સિગ્મા VC એપ્લાય કરી દઉં
તો સિગ્મા વીસી ઉપર જે એટમ હોય એ એમનેમ રહે અને આ બંનેના સ્થાન ચેન્જ થઈ જાય, એફસીની જગ્યાએ એફએ અને એફએની જગ્યાએ એફબી. ઓકે, સો ચાલો એક તો આપણે રિઝલ્ટ મળી ગયું C3 ઇન્ટુ સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વીસી. ઇટ મીન્સ આ બંનેનું કોમ્બિનેશન જે છે C3 ઇન્ટુ સિગ્મા વી એ શું છે સિગ્મા વીસી. તો લાસ્ટમાં રિઝલ્ટ શું મળ્યું સિગ્મા વીબી એનું મલ્ટિપ્લિકેશન સિગ્મા વીસી સાથે. ઓકે, સો ચાલો આ સિગ્મા વીબી અને આ સિગ્મા વીસી. હવે આમાં ઓપરેશન પરફોર્મ કરવાનો રૂલ્સ રાઇટ ટુ લેફ્ટ. ઇટ મીન્સ આ સ્ટાર્ટિંગમાં જે આપણે લીધું હતું એ જ મોલિક્યુલ છે, એનું નામ આપી દઉં હું અહીં એ. શું છે આ એ છે. ચાલો આ જે મોલિક્યુલ છે એનું નામ આપી દઉં છું કે. ચાલો હવે એમાં હું પહેલાં શું એપ્લાય કરીશ ઓપરેશન રાઇટ ટુ લેફ્ટ. ઇટ મીન્સ પહેલાં સિગ્મા વીબી એટલે આપણે એફબીને જે સમાવતું પ્લેન હતું આનું નામ આપ્યું હતું સિગ્મા વીબી. આમાં સિગ્મા વીબી એપ્લાય કરશો તો શું થશે સિગ્મા વીબી ઉપર જે એટમ હશે એ એમ સેમિટીસ રહેશે. આ બંનેના સ્થાન શું થશે ચેન્જ થશે. ઇટ મીન્સ એફએની જગ્યાએ એફસી અને એફસીની જગ્યાએ એફએ. ઓકે, સો ચાલો એફએ અને એફસીના સ્થાન જે ઇન્ટરચેન્જ થશે તો અહીંયા એફબી સેમ ઇટ ઇઝ રહેશે. હવે એફએ અને એફસીના સ્થાન જે છે એ ચેન્જ થઈ ગયા. ત્યાર પછી શું આપણે એપ્લાય કરશું એમાં નેક્સ્ટ જે સિમેટ્રી એલિમેન્ટ છે એ સિગ્મા વીસી છે. હવે સિગ્મા વીસી આપણે કેને એઝ્યુમ કર્યું હતું સ્ટાર્ટિંગમાં જ ભાઈ એફસીને જે સમાવતું પ્લેન હતું એ સિગ્મા વીસી હતું. ઇટ મીન્સ ચાલો આ જે છે એ સિગ્મા વીસી છે. ઇટ મીન્સ ચાલો આ જે છે એ શું છે સિગ્મા વીસી અને સિગ્મા વીસી નામ આપ્યું તો ભલે અહીંયા આ સ્ટાર્ટિંગમાં જે પ્લેન લીધું એ લાસ્ટમાં રહેશે. હવે અહીંયા એફસીનું સ્થાન ચેન્જ થઈ ગયું તો પ્લેન કોઈ દિવસ ચેન્જ નહીં થાય. ઇટ મીન્સ જે અહીંયા એઝ્યુમ કર્યું હતું એ સિગ્મા વીસી હતું આ પ્લેન. તો ચાલો આના ઉપર સિગ્મા વીસી એટલે કે આના ઉપર અત્યારે કયું એટમ છે એફએ છે. એફએનું સ્થાન સેમ ઇટ ઇઝ રહેશે, બાકી એફસી અને એફબી ચેન્જ થશે. રેડી? તો ચાલો એફએ ઇઝ પોઝિશન ઉપર એફબી અને એફસી લાસ્ટમાં જે રિઝલ્ટ મળ્યું છે એનું નામ આપી દઉં હું. ચાલો લાસ્ટમાં જે રિઝલ્ટ મળ્યું છે એને હું આ રીતે એને આપણે આ રીતે દર્શાવી દઈએ. ચાલો આ રિઝલ્ટ આપણે આવું પ્રૂવ કરવાનું છે. ઇટ મીન્સ ચાલો એલએચએસનું લાસ્ટ રિઝલ્ટ આજે શું છે લાસ્ટ રિઝલ્ટ છે. ઓકે, ચાલો હવે જો આરએચએસ વિશે વાત કરી. ભાઈ આરએચએસમાં શું છે એ ક્રોસ બી ક્રોસ સી. અહીંયા શું લઈ લીધું આપણે એ ક્રોસ બી ક્રોસ સી. એ એટલે C3 ધાર્યું હતું, બી એટલે સિગ્મા વી, સી એટલે સિગ્મા વીબી. આ કોઈ પણ તમે એઝ્યુમ લઈ શકો. તો ચાલો ભાઈ સ્ટાર્ટિંગમાં શું કીધું હતું ભાઈ ઓપરેશન પરફોર્મ કરવાનો રૂલ્સ છે પહેલાં કૌંસ છૂટો પાડો. ઇટ મીન્સ બ્રેકેટ હોય તો એને પહેલાં ઓપન કરવાનો, ત્યાર પછી સિક્વન્સનું છે રાઇટ ટુ લેફ્ટ. રેડી? તો બ્રેકેટ ઓપન કઈ રીતે થશે પાછું એમાંય સિક્વન્સ રાઇટ ટુ લેફ્ટ જળવાઈ રહેવી જોઈએ. ઓકે, તો ચાલો હવે આમાં શું કરશું ફર્સ્ટ સિગ્મા વીબી એપ્લાય કરશું. પહેલું ઓપરેશન આ, બીજું ઓપરેશન આ અને લાસ્ટમાં જે ઓપરેશન મળશે એ ત્રીજું. ઓકે, તો પહેલાં સિગ્મા વીબી એપ્લાય કરી. એ સિગ્મા વીબી એપ્લાય કરીશું. ઇટ મીન્સ ચાલો સિગ્મા વીબી એટલે એફબીને સમાવતું પ્લેન. આનું નામ આપી દઈ સિગ્મા વીબી. એફ એને જે સમાવતું પ્લેન છે એનું નામ આપી દઈ સિગ્મા વી એ. એફ એને જે સમાવતું પ્લેન છે એનું નામ આપણે શું આપશું આ સિગ્મા વી એ. અને એફસીને જે સમાવતું પ્લેન છે એનું નામ આપી દઈ સિગ્મા વીસી. તો પહેલાં સિગ્મા વીબી એપ્લાય કરો. ઇટ મીન્સ સિગ્મા વીબી એપ્લાય કરશો તો એફબીને જે સમાવતું પ્લેન હશે ઇટ મીન્સ ચાલો એફસી અને એફએના સ્થાન ચેન્જ થશે. એફબી એની પોઝિશન ઉપર જ રહેશે. તો એફબી એ જ પોઝિશન ઉપર એફસી અને એફએના સ્થાન ચેન્જ થયા છે. ત્યાર પછી સિગ્મા વી એ એટલે સ્ટાર્ટિંગમાં આપણે સિગ્મા વી એ કેને લીધું હતું પછી સ્ટાર્ટિંગમાં આ સિગ્મા વી એ હતું. ઇટ મીન્સ હવે આ પ્લેન કોઈ દિવસ ચેન્જ ન થાય. સ્ટાર્ટિંગમાં જે લીધું હોય એ જ રહેશે. હવે આ જ સિગ્મા વી એ છે. રેડી? હવે સિગ્મા વી એ તમે આમાં એપ્લાય કરશો તો એફસીનું સ્થાન એઝ ઇટ ઇઝ રહેશે. એફબી અને એફએનું સ્થાન ચેન્જ થઈ જશે. રેડી? તો આ પેલે ઓપરેશન ને બે ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયા, એક સિગ્મા વીબી અને સિગ્મા વી એ. ત્યાર પછી આમાં C3 એક્સિસ, C3 એટલે 120નું રોટેશન. આ બધાની પોઝિશન છે એ શું થશે આ બધાની પોઝિશન ચેન્જ થશે. એફસીની જગ્યાએ એફબી, ચાલો એફએની જગ્યાએ એફસી, એફબીની જગ્યાએ એફએ અને એફસીની જગ્યાએ એફબી. ઇટ મીન્સ ચાલો C3 120નું રોટેશન
એફ બી, એફ સી અને એફ એ લાસ્ટમાં જે રિઝલ્ટ મળ્યું છે એ આ છે આપણે. તો ચાલો હવે LHS અને આ લાસ્ટમાં જે RHS ઉપરથી લાસ્ટમાં રિઝલ્ટ આ મળ્યું અને LHS ઉપરથી લાસ્ટમાં રિઝલ્ટ આ મળ્યું. આ બંનેને કમ્પેર કરી એટલે ઉપર FB છે, હા આમાં પણ FB છે. ત્યાર પછી લેફ્ટ હેન્ડ સાઈડ FC અને FA. ચાલો FC અને FA ઇટ મીન્સ LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ઇટ મીન્સ LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ઓકે, સો આ રીતે પરફોર્મ કરવાના ઓપરેશન તમારે અને સિમ્પલ જે લો ઓફ એસોસિએશન. ઓકે, સો પહેલાં આપણે એઝ્યુમ કરી લઈએ. ભાઈ લો ઓફ એસોસિએશન ફરી એક વખત જોઈ લ્યો અહીંયા. ભાઈ લો ઓફ એસોસિએશન A ઇન્ટુ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B ઇન્ટુ C. ઓકે, આ રીતનું પેલા LHS લઈ લેવાનું. LHS ઇઝ ઇક્વલ ટુ શું છે? A ક્રોસ B ક્રોસ C. ઓકે, અને RHS શું છે? ચાલો આ રીતે લખી શકો છો. ઇટ મીન્સ ચાલો LHS RHS કોઈ પણ કહી શકો. આપણે LHS સ્ટાર્ટિંગમાં આ લીધું છે, RHS આ. ઇટ મીન્સ કે ભાઈ ઇક્વલ બતાવી દેવાનું. પહેલાં ઓપરેશન આ કરો, પછી બીજું આ, ત્રીજું આ. અને RHS મેં લીધું છે A ક્રોસ B ઇન્ટુ C. તો પેલું ઓપરેશન આ ના, પેલું આમાં નહીં થાય, કેમ કે પહેલાં તો આને બ્રેકેટ છે તો બ્રેકેટને ઓપન કરવો પડે. તો પેલું ઓપરેશન ઓલવેઝ કેવું આવશે? બ્રેકેટ ઓપરેશન ઓપરેટ કરશું તો પહેલાં B એપ્લાય કરવું, પછી A, ત્યાર પછી ત્રીજું C. એ શું ધારી લીધું હતું આપણે અહીંયા હતું? ચાલો A બરાબર સિગ્મા VA લીધું હતું મેં. ઉપર આપણે શું લીધું હતું? A બરાબર C3 સોરી B બરાબર સિગ્મા V અને સિગ્મા VB. A બરાબર લીધું છે સિગ્મા C3 એક્સિસ. સોરી, આ કોઈ પણ લઈ શકો, એવું જરૂરી નથી C3 લેવું છે. ઉપર આપણે એક્ઝામ્પલ લીધું છે એમાં એ લીધું છે, કોઈ પણ તમે એઝ્યુમ કરી શકો. A બરાબર C3, B બરાબર સિગ્મા VA લીધું છે અને C બરાબર સિગ્મા VB. રેડી? તો એક્ઝામ્પલ BF3નું આ રીતે હતું. FA હતું, અહીંયા FB હતું, અહીંયા FC હતું. તો આમાં પહેલાં શું એપ્લાય કરશું? LHS એપ્લાય કરવું હોય તો C એપ્લાય કરવું પડે. C શું છે આમાં? સિગ્મા VB. સિગ્મા VB એટલે FBને સમાવતું જે પ્લેન છે એ સિગ્મા VB ગઈ, તો એનું સ્થાન નહીં રહે. બાકીના બંને આ રીતે ચેન્જ થઈ જાય. પછી શું એપ્લાય કરશું એમાં? LHS છે તો પછી B એપ્લાય કરશું. B એટલે ચાલો B એટલે શું છે? સિગ્મા VA. તો સિગ્મા VA આમાં એપ્લાય કરશો તો સિગ્મા VA પ્લેન સ્ટાર્ટિંગમાં આને કીધું હતું. ઇટ મીન્સ આ સિગ્મા VA છે, આ સિગ્મા VB, આ સિગ્મા VA ને આ સિગ્મા VC. તો સિગ્મા V એટલે આ પ્લેન કોઈ દિવસ ચેન્જ નહીં થાય, એટમ ચેન્જ થાય. ઇટ મીન્સ ચાલો FC એમને રહેશે, ત્યાર પછી FC એમને રહેશે અને બાકીનું જે છે એનું સ્થાન શું થશે? ઇન્ટરચેન્જ થઈ જશે. ઇટ મીન્સ અહીંયા B, અહીંયા FA અને અહીંયા FB, આ બંનેના સ્થાન ચેન્જ થયા. ત્યાર પછી એમાં શું એપ્લાય કર્યું છે? લાસ્ટમાં બાકી શું છે? હજી એ બાકી છે. રેડી? તો પહેલાં સિગ્મા VB, સિગ્મા, ત્યાર પછી C3. ચાલો C3 એટલે બધાનું રોટેશન થશે 120 રોટેટ થાય. FC જે એ ક્યાં આવશે? અહીં. FA અહીંયા હતું એ અહીં જશે, FB અહીંયા હતું એ ઉપર આવશે. રેડી? તો આ રીતે તમને એક રિઝલ્ટ મળશે અને બીજું રિઝલ્ટ આના ઉપરથી મળશે. RHS એપ્લાય કરશો એટલે પહેલાં C એટલે સિગ્મા VB એપ્લાય કરાવજો, B એટલે સિગ્મા VA અને A એટલે C3 એક્સિસ. સોરી, આમાં તમારે પહેલાં બ્રેકેટ ઓપન કરવાનો થશે. ભાઈ આ ખાસ ધ્યાન રાખવું. ઓપરેશન મેઇન મિસ્ટેક અહીંયા જ થાય તમારે. ભાઈ આ રીતનું હોય એટલે પહેલાં હંમેશા બ્રેકેટ ઓપન કરવો પડશે. રેડી? બ્રેકેટ ઓપન પહેલાં કરજો એટલે પહેલાં ઓપરેશન એનું બીનું કરાવજો. B એટલે સિગ્મા VA, ત્યાર પછી સેકન્ડ આવશે A એટલે C3, લાસ્ટમાં C એટલે સિગ્મા VB. ઓકે, સો આ રીતે તમે ઓપરેશન પરફોર્મ કરાવીને લાસ્ટ સુધી રિઝલ્ટ મેળવી લેજો. ઇટ મીન્સ LHS ઇઝ ઇક્વલ ટુ RHS મળશે. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.